નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના મહેસાણામાં 8 મજૂરો અને 11,000 વોલ્ટનો હાઈ વોલ્ટેજ તારની ઝપેટમાં આવી ગયા હતા, જેમાં 2ના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે। અન્ય 6ને ખાનગી દવાખાનામાં દાખલ કરાયા છે। ઘટના રવિવારની છે, જેના સીસીટીવી હવે સામે આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ મહેસાણા હાઈવે પર મંડલી ગામમાં આવેલી હિન્દ કંપનીની ક્રેન ડ્રાઈવર વિના ઢાળ પરથી નીચે ઉતરવા લાગી। 8 કામદારો ક્રેનને રોકવા માટે દોડ્યા હતા। આ દરમિયાન ક્રેનની બૂમ વીજળીના વાયરને સ્પર્શી ગઈ હતી અને બધા કામદારો તેમાં ફસાઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતમાં વોચમેન અમિત આર્ય અને ક્રેન ઓપરેટર મહંત અભિમન્યુનું દુઃખદ મોત થયું છે, જ્યારે બાકીના 6 લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સિક્યુરિટી ગાર્ડ અમિત આર્યના પિતા પણ નજીકની બીજી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે અને બંને મધ્યપ્રદેશથી રોજગાર માટે ગુજરાત આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।